टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ દુબઈમાં ફસાયેલા ગુજરાતીઓ વિશે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભયાનક યુદ્ધ છેડાયું છે। ઈરાને યુએઈના દુબઈ અને અબુધાબીમાં બોમ્બમારો કર્યો, જેને લઈ અનેક લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે। આવી સ્થિતિ વચ્ચે ઘણા ગુજરાતીઓ પણ ત્યાં ફસાયા છે। દુબઈમાં રહેતા પાલનપુરના 20 જેટલા યુવકો હાલ સુરક્ષિત છે, પરંતુ તેમના પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ છે। તેઓ દર કલાકે વિડીયો કોલ કરીને પરિવારજનોના સમાચાર લઈ રહ્યા છે। દુબઈના કેટલાક વિસ્તારોમાં બ્લાસ્ટ થયાના અહેવાલ મળતા જ પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા છે, પરંતુ ત્યાં રહેતા અથવા ફરવા ગયેલા લોકોમાં કોઈ જ ચિંતાનો માહોલ નથી, કારણ કે હાલ ત્યાં સ્થિતિ સામાન્ય છે। ત્યાં રહેતા એક યુવકના પરિવારજનોએ ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં શું કહ્યું તે સાંભળો। ચિંતા થાય છે થોડી ઘણી, પણ દીકરો ના પાડે કંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં એવી। અહીંયા કંઈ એવું છે નહીં, મોલ બોલ બધું ચાલુ છે, ફ્લાઇટો બંધ છે અત્યારે, અને 2 દિવસ ધંધાનું બંધ છે અમારે, એટલે કોઈ એવી તમે ચિંતા કરશો નહીં। જે કંઈ પણ થાય છે બધું ઉપર લેવલે થાય છે, એટલે વાંધો આવે એવું છે નહીં। મહેસાણાના વેપારી અલ્પેશ પટેલ, પાર્થ પટેલ અને યોગેશ કુમાર પટેલ 25 ફેબ્રુઆરીએ બિઝનેસ મિટિંગ માટે દુબઈ ગયા હતા, પરંતુ યુદ્ધની સ્થિતિ ઊભી થતાં તેઓ દુબઈની રીગલ પેનિન્સુલા હોટલમાં રોકાયેલા। 1 માર્ચના રોજ તેઓએ દુબઈમાં કેવી સ્થિતિ છે તે અંગેનો એક વિડીયો શેર કર્યો। સાંભળો આ વિડીયોમાં તેમણે શું કહ્યું હતું। હાલ તો અમે દુબઈમાં સુરક્ષિત છીએ, કોઈ પ્રકારની અમને તકલીફ નથી। અમે ભારતીય દૂતાવાસનો પણ સંપર્ક કર્યો છે અને દૂતાવાસે અમને જાણ કરી છે કે જે પણ હશે એ એક્સ ઉપર એટલે કે ટ્વિટર ઉપર માહિતી આપવામાં આવશે। પરંતુ જે પ્રકારે ફ્લાઇટો બંધ છે એ પ્રકારે અમને ખૂબ જ ચિંતા થઈ રહી છે। અમારા પરિવારજનો ઇન્ડિયામાં પણ ચિંતિત છે, માટે અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અમને ભારત લાવવા માટેની મદદ કરવામાં આવે, જેથી કરીને અમે ભારત પરત ફરી શકીએ। વધુમાં અમે જણાવવા માગીએ છીએ કે જે પ્રકારે અમે ભારતીય ન્યૂઝમાં સાંભળી રહ્યા છીએ એટલી ગંભીર પરિસ્થિતિ તો નથી જ, છતાં પણ આવનારા દિવસમાં એવી પરિસ્થિતિ બને અને અમે મુશ્કેલીમાં મુકાઈ જઈએ એના પહેલાં અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે અમને તાત્કાલિક ભારત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવે। મહેસાણાના વેપારીઓ દુબઈમાં ફસાતા તેમના પરિવારજનોમાં ચિંતા પ્રસરી છે। મહેસાણાના ગોકુલ હોમ્સમાં રહેતા અલ્પેશ પટેલના પત્ની અને તેમની દીકરીએ ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી અને સરકાર પાસે મદદની માંગ કરી। એટલે અત્યારે હાલ તો કે બહુ એટલી ગંભીર પરિસ્થિતિ નથી, પણ કે કદાચ અહીંયા બી વધારે થઈ શકે એમ પરિસ્થિતિ ગંભીર, એટલે અમે પણ એટલા ચિંતિત છીએ કે જેમ બને એમ વહેલા આવી જાય એટલું સારું। પ્લેન એરપોર્ટ પર સેવા બંધ કરી દેવામાં આવી છે અને ક્યારે શરૂ થશે તે બાબતે કોઈ હજુ જવાબ આપવામાં નથી આવ્યો। આ બાબતને લઈને કેટલી ચિંતા છે? એરપોર્ટ તો હવે ક્યારે ચાલુ થશે, હવે ફ્લાઇટો ક્યારે ચાલુ થશે એની તો ખબર નથી, પણ અમારી એટલી નમ્ર વિનંતી છે ભારત સરકારને કે જેમ બને એમ વહેલા અમારા હસબન્ડ અને અમારો ભત્રીજો અને ભાણીઓ 3 જણ છે ત્યાં ફસાઈ ગયા છે, એટલે જલ્દી લાવવામાં આવે એમને। ડર તો લાગે જ ને, કારણ કે પછી પપ્પા છે, સો ઘરની જવાબદારી બધી એમને જ છે, તો પછી બીક તો લાગે જ છે। અને એ જ છે કે સરકારને હું પણ નમ્ર વિનંતી કરું છું કે બને ત્યાં સુધી એમને જલ્દીથી જલ્દી અહીંયા લાવો। આ તરફ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા વિશાલભાઈના મોટા ભાઈ અને ભાભી ગયા અઠવાડિયે એમના પુત્રને મળવા માટે દુબઈ ગયા હતા। 2 દિવસ પહેલાં ગુજરાત પરત આવવાના હતા, પરંતુ યુદ્ધ શરૂ થતાં દુબઈ એર સ્પેસ બંધ કરવામાં આવ્યું, જેના કારણે હવે તેઓ ત્યાં જ ફસાઈ ગયા છે। वहाँ सब कुछ नॉर्मल है और दुबई और यूएई गवर्नमेंट बहुत ज़्यादा सपोर्ट कर रही है सारे लोगों को हर तरीके से, तो ऐसे पैनिक का कुछ भी नहीं है। वहाँ पे एकदम नॉर्मल लाइफ है, पर लोग थोड़े ज़्यादा घबराए हुए हैं यहाँ पे कि उनको सोच के, तो उनसे बात करने से यही लग रहा है कि वो ठीक हैं और कुछ ऐसी दिक्कत की बात दुबई में और यूएई रीजन में अभी तो नहीं है।
જે લોકો દુબઈમાં છે તેમના કરતાં વધારે ચિંતિત ભારતમાં રહેતા તેમના પરિવારજનો છે, કારણ કે યુદ્ધમાં માહોલ ક્યારેય કેવો થઈ જાય તેનો કોઈ અંદાજો હોતો નથી. અને એટલા જ જ્યાં સુધી દુબઈમાં શાંતિ છે ત્યાં સુધીમાં ફસાયેલા લોકો પાછા આવી જાય તો તેમના પરિવારજનો ચિંતિત ન રહે. રાજકોટના એક યુવાને દુબઈની પરિસ્થિતિનો વિડીયો શેર કર્યો, જેમાં તે દાવો કરી રહ્યો છે કે હાલમાં દુબઈમાં ચિંતા જેવો કોઈ જ માહોલ નથી, પણ એરપોર્ટની સેવા શરૂ થતી નથી, જેથી તેઓ ચિંતિત છે. અમે અમારા ફેમિલી સાથે 10 મેમ્બર દુબઈ 3 દિવસથી ફરવા આવ્યા છીએ. ગઈકાલે જે પરિસ્થિતિ થઈ છે, જે તમે જોવો છો, જેવું દુબઈમાં હાલમાં એકદમ બધું સેફ છે. બધા લોકો અવર જવર કરે છે, ખાલી ફ્લાઇટ જ કેન્સલ થઈ છે. બરોબર, આવું થયું છે તો અમારા ઘરે ઇન્ડિયાથી બધા ટેન્શન કરે છે અને બધાના ફોન કોલ્સ આવે છે. તો આપણી ભારત સરકારને વિનંતી કે કોઈ ફ્લાઇટની વ્યવસ્થા કરીને જે ટુરિસ્ટ છે એમને અહીંથી દુબઈથી ઇન્ડિયા લઈ આવવાનો પ્રયાસ જલ્દીથી જલ્દી કરે, જેથી ઇન્ડિયામાં કોઈ ચિંતા ના કરે. ધન્યવાદ. જોઈ શકો છો તમે બધું દુબઈમાં બધું ઓન લાઈવ છે, ટેક્સી, ફૂડ બધું અવેલેબલ છે. બધા ગ્રોસરી સ્ટોરે એઝ ઓફ નાઉ અવેલેબલ જ છે. તો બીજી તરફ રાજકોટનો બીજો એક પરિવાર પણ દુબઈમાં ફસાયો છે. જયંત ભૂપતાણી નામના વ્યક્તિનો પરિવાર દુબઈમાં ફસાયો છે. જયંત ભૂપતાણીનો પુત્ર જૈમિન, પુત્રવધુ આરતી અને તેમની પત્ની શીલાબેન દુબઈમાં ફસાયા છે. શીલાબેન 15 દિવસ પહેલાં જ દુબઈ ફરવા માટે ગયા હતા, પરંતુ હવે ફ્લાઇટ ન મળતા તેઓ ત્યાં જ રોકાયા છે. તેમનું કહેવું છે કે ત્યાં બધા સેફ છે, ચિંતા કરવા જેવું કંઈ નથી. અત્યારે કોઈ જાતની ત્યાં તકલીફ નથી. અને ગુજરાતીઓ ખાસ કરીને ગુજરાતી એ લોકો બધા બર દુબઈમાં રહે છે. પ્રોપર દુબઈમાં કદાચ થતું હોય તો ખ્યાલ નથી, જોકે ગઈકાલે સમાચાર એવા હતા કે પ્રોપર દુબઈમાં દુબઈ મોલમાં અને બુર્જ ખલીફા ખાલી કરાવડાવેલું હતું, પણ એ લોકો અહીંયા બર દુબઈમાં રહે છે. ત્યાં ગુજરાતીઓ બધા ખૂબ જ ગુજરાતીઓ વસે છે ત્યાં, પણ ત્યાં કોઈ જાતની તકલીફ છે નહીં, એમ મારા સનનું કહેવાનું છે. કેટલા સમયમાં ફ્લાઇટ શરૂ થશે એવું કંઈ ગવર્મેન્ટે ત્યાં જાહેર કર્યું છે? કોઈ વાતચીત આપને થઈ છે તમારા સન સાથે? ના, એવી કોઈ ચર્ચા નથી થઈ. ક્યારે શરૂ કરશે એ કાંઈ હજી ખ્યાલ નથી. મને કદાચ ફોન આવે તો હું પાછું એને પૂછી લઈશ ભાઈ ક્યારે થવાનું છે ત્યાં. પછી છેલ્લા 10 વર્ષથી ત્યાં રહે છે કે એને ક્યારેય તકલીફ થઈ નથી ને હજી એ આગળ ઉપર પણ તકલીફ થાય એવું મને લાગતું નથી. છતાંય જો એને આવવાની ઈચ્છા હોય તો આપણે ગવર્મેન્ટને કહેશું કે ભાઈ આ લોકોને તમે પરત લઈ આવવાની કંઈક વ્યવસ્થા કરજો. આપણે ગવર્મેન્ટને એવી રીતે વાત કરી શકશું એને. તો બીજી તરફ ન્યૂઝ કેપિટલ સાથેની ખાસ વાતચીતમાં મૂળ ભરૂચના સામાજિક આગેવાન વસીમ મલેકે ત્યાંની વર્તમાન પરિસ્થિતિ જણાવી. હાલ દુબઈમાં રહેતા તમામ લોકોને કોઈપણ કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે કડક સૂચના આપવામાં આવી છે, પરંતુ દુબઈથી ભાગવું પડે તેવી કોઈ જ સ્થિતિ અત્યારે ત્યાં નથી. એવી કોઈ ખાસ જાનહાનિની વાતો સામે નથી આવી. હા, ચોક્કસપણે અમુક જગ્યાએ ડ્રોન પડ્યા છે, એનાથી થોડું નુકસાન થયું હોય, પરંતુ અહીંયા મેટ્રો પણ રાબેતા મુજબ ચાલુ છે, ગાડીઓ પણ રાબેતા મુજબ ચાલુ છે. દુબઈ ગવર્મેન્ટ દ્વારા ઘરમાં રહેવાની અને જરૂર ના હોય તો બહાર નહીં નીકળવાની સલાહ ચોક્કસ આપવામાં આવી છે. શેલ્ટરમાં રહેવાની પણ સલાહ આપવામાં આવી છે, પરંતુ હું બતાવું તમને. અત્યારે અમે ગાડીમાં થોડું શોપિંગ કરવા નીકળ્યા છે અને અબુ હેલ વિસ્તાર છે જ્યાં સવારે એક નાનકડો ડ્રોન ક્રેશ થયો હતો અને એનો બ્લાસ્ટ થયો હતો. અત્યારે ગુજરાતીઓની પરિસ્થિતિ અને ગુજરાતમાં રહેતા તમામ લોકોને અને એમના વાલી વારસાઓને એટલું કહેવા માંગીશ કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અત્યારે એવી ખરાબ પરિસ્થિતિ નથી કે તાત્કાલિક અહીંયાથી ભાગવું પડે કે આવું કંઈ કરવું પડે, અને આગળ જતાં કદાચ આ પરિસ્થિતિ સુધરી જશે એવી આશાઓ પણ છે. બીજી તરફ રમજાન માસ દરમિયાન મક્કા મદીના ઉમરાહ માટે ગયેલા સુરત જિલ્લાના 300થી વધુ શ્રદ્ધાળુઓ ત્યાં ફસાઈ ગયા છે, જેના કારણે તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. ફસાયેલા તમામ લોકો સુરક્ષિત પાછા આવી જાય તે જરૂરી છે, કારણ કે હાલમાં ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનો ચિંતિત છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આ જ મુદ્દા વિશે વાત કરીશું.